અહીંયાથી લગભગ હમણાં મેં દેવાભાઈને પૂછ્યું હતું કે ખાસ અહીંયાથી આપણે જવાનું છે બેટ દ્વારકા. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર. તો ફ્રેન્ડ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે આપણે જવાનું છે દ્વારકા. જોકે મોસ્ટલી આપણે આપણી ચેનલ ઉપર લાઈફસ્ટાઈલ ને એવી આખા ડેલી લાઈફ બતાવતા નથી, પણ ખાસ આજે તમે જેમ જોઈએ કે અમારું ગામ મૂળમાધવપુર, તાલુકો જિલ્લો પોરબંદર, અને અમારા ગામની અંદર અમારા સરપંચ છે, ગામના સરપંચ છે. એ આજે આખા ગામમાંથી ઇન્વિટેશન આપ્યું હતું કે આખા ગામને આજે દ્વારકા અને દ્વારકાની આજુબાજુના જે કંઈ સ્થળ છે ત્યાં ફરવા લઈ જાય છે. ખરેખર બહુ મજા આવી છે. એટલી બધી ટ્રકો પણ સરપંચે બંધાવી છે અને બીજા પણ ઘણા સ્વયંસેવકો છે, એને ઘણા બધાએ સરસ મજાનું આયોજન ગોઠવ્યું. તમે જોઈ શકો છો ગામના ઘણા બધા લોકો એકઠા થઈ ગયા છે અને ખરેખર વિડીયોમાં બહુ મજા આવવાની છે. અને આખા દ્વારકાની અંદર શું શું ફરીશું, ક્યાં ક્યાં જઈશું, બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ બતાવવાના છે. અને અહીંયા જો બધા કાકા તૈયાર થઈ ગયા. દાદા જાવું ને દ્વારકા? બધા દબાવીએ કે નહીં? ઠાકરના દર્શન કરીએ. આમ તો ભેગા થઈને આવી રીતના દર્શન કરવા ન જવાનું મેળ આવે. આપણે કદાચ એકલા જઈએ તો પૂગી જાય બધા દ્વારકા, બરાબર ને? બધા બાપા ને વડીલો ને બધા તૈયાર થઈ ગયા અને અહીંયા જો બધી બહેનો પણ તૈયાર થઈ ગઈ છે ખાસ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી રાતના 3 જેવું વાગ્યા છે ને અમે હાલ ફિલહાલ દ્વારકા પહોંચી ગયા છે. અને દેવાભાઈ એક કોળી સમાજની વંડી છે દ્વારકાની અંદર, ત્યાં બધાનો ઉતારો રાખ્યો છે ને અહીંયા અમારે રાતે સુવાનું. તો ફ્રેન્ડ્સ, રાતવાસો આપણે દ્વારકાની અંદર કર્યો હતો અને સરસ મજાનું જે સમસ્ત કોળી સમાજની મંદિર છે ત્યાં રાતવાસો કર્યો હતો. અને રાતવાસો કરીને તમે જોઈ શકો છો બધા સરસ મજાના તૈયાર થઈ અને બધા પોતપોતાની ગાડીઓમાં નાહી ધોઈને ચા પાણી કરીને ફ્રેશ થઈ ગયા છે. અને અહીંયાથી લગભગ હમણાં મેં દેવાભાઈને પૂછ્યું હતું કે ખાસ અહીંયાથી આપણે જવાનું છે બેટ દ્વારકા. બેટ દ્વારકા જઈને અહીંયા ધજા ચડાવવાની છે. તો ધજા ચડાવશું, આખો માહોલ આપણે જોઈશું અને લગભગ ત્યાંથી પછી ફરતા બધામાં જવાના છે. તો તમે જોઈ શકો છો બધા ખાસ ફાઇનલી આવી રીતના ગાડીઓમાં ગોઠવાઈ ગયા છે બધા, અને બહેનો પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે બધા. તો ચાલો ફ્રેન્ડ્સ, દ્વારકા જઈને જ મળીએ અને આખો માહોલ છે દ્વારકાધીશનો. ખરેખર બહુ મજા આવે છે. વિડીયોમાં જઈ દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો. આપણે ફાઇનલી કોળી સમાજની મંદિર સવારે સરસ મજાનો નાસ્તો બાસ્તો કરીને રોકાણા. અત્યારે બધી ગાડીઓ લઈ અને બધા જ શ્રદ્ધાળુઓ છે ને જોઈ શકો છો. અત્યારે અમે લગભગ બેટ દ્વારકા પહોંચી ગયા છે અને બેટ દ્વારકા પહોંચી મેં તમને જેમ વાત કરી કે દ્વારકાધીશને ધજા ચડાવવાની છે. તો ખાસ ધજા બજા અને અહીંયા બધા લોકો છે એકઠા થઈ ગયા છે. ધજા પણ આવી ગઈ છે અને ખાસ ઢોલ અને શરણાઈ એ પણ હારે છે. અને સાથે અહીંયાથી બધા હારે મળી તમે જોઈ શકો છો બધા દાંડિયા રાસ પણ રમે છે, બધા હારે મળી અને જવાનું છે. ખરેખર વિડીયોમાં બહુ મજા આવવાની છે. કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખી નાખજો. અને આખો જે માહોલ છે એ બધી જ વસ્તુ આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોવાનું જોઈ શકવાનું છે. આવી રીતના બધી માહોલ
તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છે ને મંદિરની અંદર પહોંચી અને બધા જ લોકો છે એ ધજાની વિધિ કરવા માટે બેસી ગયા. તમે જોઈ શકો છો ગોરબાપા પણ બોલાવ્યા છે અને અહીંના ટ્રસ્ટીઓ સરસ મજાનો બધાને સપોર્ટ કર્યો છે અને બધાને વ્યવસ્થિત રીતે મંદિરમાં અંદર બેસાડી અને ધજાની જે કંઈ ગતિવિધિ પૂજન કરવાનું હતું એ આવી રીતના પૂજન સમાપ્ત કરી અને સરસ મજાની આરતી પણ ધજાની કરી છે. જોઈ શકો Hey!